આજે બોલો અંબે ભારત દેશના આપણા વીર જવાનો આપણી બોર્ડર ઉપર ભારતનું રક્ષણ કરી રહ્યા છે, ત્યારે આપણે સૌ ભારતના નાગરિકોની એક એવી ફરજ બને છે કે આપણે આ સમયે ભારતની આંતરિક સુરક્ષા સરસ રહે, આપણે એક રહીએ. સૈનિકોની બાહોમાં તાકાત તો છે, માં જગદંબાનો વાસ થાય, આ અસુરી વૃત્તિ નાશ પામે. આપણી પ્રાર્થનાઓ છે કે દુશ્મનો નાશ પામવા કરતાં એની બુદ્ધિ નાશ પામે, એવી દિવ્ય પ્રાર્થનાઓ સાથે આપણે આજે યજ્ઞ તો કર્યો છે, પરંતુ આ યજ્ઞની અંદર આજે આપણે આહુતિ પણ આપીએ. આપણે એક પણ અફવા ઉડાડીશું નહીં. કોઈ શોર્ટેજ છે, કંઈક ખૂટી ગયું છે, આ તે કશું જ નહીં કરીએ. આપણે એક પણ કોઈ જ્ઞાતિને ધર્મને નુકસાન થાય એવું એક શબ્દ બોલીશું નહીં. એ પણ સૈનિકોને સહયોગ આપવા જેવી વાત છે. કોઈ અફવામાં નહીં આવી, કોઈનું અપમાન થાય એવું નહીં બોલીએ. આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબને એક જુસ્સો જોમ મળી રહ્યો છે. આવા પવિત્ર વ્યક્તિને અગ્નિની સાક્ષી એમને તાકાત મળે. આપણે સૌ રાષ્ટ્રના વ્યક્તિઓ એમના મજબૂત મનોબળને દ્રઢ બનાવે એ હેતુ છે. આજે આપણે યજ્ઞ કરી રહ્યા છીએ, ત્યારે આ યજ્ઞની અંદર આપણે સૌ ભારતીયો તેજસ્વી બનીએ. આપણે પરસ્પર બધાની માન સન્માન રાખીએ, અને એ સેના શું કરશે, આ શું કરશે, ક્યાં હુમલો થયો, એમ આપણે ક્યાંય ધ્યાન આપવાનું નથી. એક પણ પોસ્ટ સોશિયલ મીડિયામાં કોઈ શેર ન કરે. માત્ર જાંબાજ જવાનોને હોંસલો બુલંદ થાય એવી વાત સિવાય સોશિયલ મીડિયામાં પણ વાત ન કરે. માટે આજે આપણા રાષ્ટ્રમાં આપણે એક થઈને યજ્ઞની સાક્ષીએ અમારા બાહોબળ, અમારા સૈનિકોને તાકાત મળે. અને ત્યારે આપણી વેદોની પ્રાર્થના છે, આ બ્રહ્મના બ્રાહ્મણો બ્રહ્મ વર્ચસી જાયતામ, આસ્મિન રાષ્ટ્રે રાજન્ય સુરો મહારથો જાયતામ, જોગદીર ધેનુર્વાઢાનાશુ સપ્તિ પુરન દિશો ચા જિષ્ણુ રથેષ્ટા, સભેયો યુવાનસ્ય યજમાનસ્ય વીરો જાયતામ, નિકામે નિકામે. આવી દિવ્ય પ્રાર્થનાઓ અગ્નિ સમક્ષ કરી આપણા વીર જવાનો